નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તિલકવાડા વિસ્તારના લોકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા તથા આસપાસના ગામોના લોકોએ આજ રોજ રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને આવેદનપત્ર આપીને કેટલીક માગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આગામી 19/3/2026ના રોજ ચૈત્ર મહિનામાં શરૂ થનાર પવિત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લેવા માટે આવી રહ્યા છે. ત્યારે આ પરિક્રમા હિન્દુ સમાજ માટે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક માનવામાં આવે છે. પરિક્રમા દરમિયાન ધાર્મિક લાગણીઓ જળવાઈ રહે તે માટે પરિક્રમા માર્ગ ઉપર કેટલાક નિયમો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે પરિક્રમા રૂટ ઉપર ધંધાકીય સ્ટોલ ન લગાડવા દેવામાં આવે તેમજ અભક્ષ વસ્તુઓનું વેચાણ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે. ઉપરાંત પરિક્રમા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ભક્તોની અવરજવર સુચારુ રીતે ચાલે તે માટે પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી. જય શ્રી રામ. નર્મદે હર. નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના સંદર્ભમાં આજ રોજ તારીખ 12/3/2026ના રોજ કલેક્ટર કચેરી સાહેબને આજે કચેરીમાં અમે લોકો વિશ્વ હિન્દુ પરિષદ તમામ નર્મદા જિલ્લાના ધર્મ સંગઠનો ભેગા મળીને નર્મદા પરિક્રમા દરમિયાન જે અભક્ષનું વેચાણ ના થાય, નાવડીનો ભાડાનો વધારો છે જે 20 રૂપિયાને બદલે 50 રૂપિયા થયો છે એ પણ 20 રૂપિયા હોવો જોઈએ. પછી વિધર્મીઓનો ત્યાં કંઈક અનાદર કરવા માટે કંઈક ચેનચારા ના થાય, હિન્દુઓની સારી રીતે પરિક્રમા પૂરી થાય. અનેક રાજ્યોમાંથી બેન દીકરીઓ માતાઓ બધા પરિક્રમા કરવા આવે છે તો કોકની છેડછાડી ના થાય, કંઈક અઘટનીય બનાવ ન બને એ સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદ તમામ સંગઠનો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ તરફથી બાબુભાઈ ધર્માચાર્ય, અધ્યક્ષ, નર્મદા જિલ્લો, વિશ્વ હિન્દુ પરિષદ નર્મદા. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. નર્મદે હર. જય શ્રી રામ. આવનારી 19 તારીખથી જે નર્મદા પરિક્રમા શરૂ થઈ રહી છે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા, જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પરિક્રમા માટે લાખોની સંખ્યામાં ભક્તો લોકો આવતા હોય છે. માં નર્મદા પરિક્રમા સેવા સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ ભગીની સંસ્થાઓ દ્વારા એક જ માગ છે કે આ પરિક્રમા રૂટ ઉપર ક્યાંય કોઈ વિધર્મીયનો કોમર્શિયલ ધંધો ના હોવો જોઈએ, ક્યાંય એમની કોઈ ગાડી ના હોવી જોઈએ. અમારી નર્મદા પરિક્રમા જે આસ્થા અને શ્રદ્ધાભેર શરૂ થાય છે એ શ્રદ્ધાથી પૂર્ણ થવી જોઈએ. એ માટે અમે નર્મદા જિલ્લાના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા કે સંપૂર્ણ યાત્રામાં કોઈ અઘટિત ઘટના ન ઘટે અને મા નર્મદાજીની પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. એ જ નર્મદે હર. જય શ્રી રામ. નાવડીનું ભાડું જે હતું અત્યાર સુધી 20 રૂપિયા હતું, જે આ ચાલુ સાલે 50 રૂપિયા કરવામાં આવ્યું છે, જેનો સખત દરેક સંગઠન વિરોધ કરે છે, દરેક લોકો વિરોધ કરે છે. ભાડું 20 રૂપિયા જ હોવું જોઈએ. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા આવતા હોય છે તો 50 રૂપિયાના લીધે બહુ જ મોટું નુકસાન થતું હોય છે, પરિક્રમાવાસીઓને તકલીફ પડતી હોય છે, જેને લઈને નાવડીનું ભાડું 20 રૂપિયા જ રહેવું જોઈએ એવી અમારી બધાની માગણી છે.